ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનનો મામલો ક્ષત્રિય સેના, મહાકાલ સેના અને રાજપૂત યુવા સંગઠને સંયુક્ત રીતે આવેદનપત્ર આપ્યું છે. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગ ઉઠી છે. કલમ 156(1) અને 352 મુજબ ફરિયાદ નોંધાવવા માંગ કરી આણંદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ક્ષત્રિય સમાજને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાભાઈએ ક્ષત્રિય સમાજના રજવાડા વિશે તથા બેટી વિશે જે અભદ્ર વાણી વાપરી અને આખા ભારતના અને ગુજરાતના ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે તેના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવાની અમારી તૈયારી છે અને એ બાબતે અમે ભેગા થયેલ છીએ. ગઈકાલે રાજકોટમાં સમાધાન થઈ ગયું તો શું એ સમાધાનને આપણે માનતા નથી? સાહેબ, આ આખા ભારતનું અપમાન છે. ભારતનું અપમાન હોય, કોઈ એક વ્યક્તિ, તટસ્થ વ્યક્તિ આનું સમાધાન ના કરી શકે. આખા ભારતના રાજપૂતો, ક્ષત્રિયોનું એમણે અભિપ્રાય લેવો પડે, સમાજ ભેગો થાય, ત્યાર પછી જ એનો નિર્ણય લઈ શકાય. અને એમણે જે ટિપ્પણી કરી છે એ માફીને પાત્ર નથી. એ 500 વખત માફી માંગે તો એમને માફી ના આપી શકાય. ભાજપના સ્ટાર પ્રચારકો કે મુખ્ય પ્રવક્તાકો અને ખૂબ જ બાહોશ બુદ્ધિશાળી વ્યક્તિ જે છે એમના દ્વારા બે સમાજની અંદર ભેદભાવ ઉભો થાય એવું જે પ્રકારનું રાજા રજવાડાને અપમાન કરતું જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એ ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર ભારત દેશની અંદર એક આક્રોશ પેદા થયો છે. અને આક્રોશને લઈને આજે આણંદ જિલ્લા ખાતે ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો, આગેવાનો, સાથે સાથે અન્ય સમાજના વિવિધ આગેવાનો કે જે લોકો લોકશાહીમાં માને છે, રાજા રજવાડોને માન સન્માન આપે છે, આ તમામ લોકો ભેગા થઈ આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. આવેદનપત્ર આપીને ત્યારબાદ એમની સામે કાયદાકીય રીતે FIR થાય